જય જીનેન્દ્ર. મંદાવી સ્વામી. હાજી. જય જીનેન્દ્ર સ્વામી ખાતામાં. આજે જરા પ્રાર્થનામાં મોડું થઈ ગયું ને એટલે લેટ થઈ ગઈ આવવામાં. હાજી. નમો યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોહેસૌ એસો પંચ નમુકારો સૌ પાવ પણાસનો મંગલાણં ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બભ્યે લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરુણી ભગવંતો જે શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું શરણું હો સંરક્ષણ હો. ચાલો તમારે વંદના કરવી છે તો કરી લ્યો એટલે પછી હમણાં હર્ષિતભાઈ નથી હોતા. તબિયત સારી છે કે નહીં? હમણાં હર્ષિતભાઈ નથી હોતા. સમીરભાઈ તબિયત સારી છે ને, બીજું કઈ નહીં. હમણાં દેખાતા નથી ને એટલે. ના પણ સારી છે. કાલે મળેલા હતા, આજે ખબર નહીં જોઈન થયા છે કે નહીં. હા હા ચાલો આપણે વેદ ઉદય ઉદીર્ણા વેદ ઉદય નિર્જરા જી સ્વામી. 1 થી 10 ગુણસ્થાન સુધી 8 કર્મનું વેદન. 10 ગુણસ્થાન સુધી મોહનીય કર્મની હાજરી છે. તો ત્યાં સુધી વેદનની અંદર કર્મના ઉદયની અંદર જે પણ ઉદય આવશે એ મોહ સાથે આવશે. પણ એ સમયે મોહ કરવો કે ન કરવો એ સાધકના વ્યક્તિના જીવના પોતાના હાથમાં. બરાબર ને? તો ઉદય આવવું આ સ્વાભાવિક છે. ઉદય આવવું આ કર્મનું નૈસર્ગિક છે. બાંધ્યું છે એટલે આવશે ઉદયમાં. પણ ઉદયમાં આવ્યા પછી ફરી પાછી ભૂલ કરવી કે ભૂલને સુધારી લેવી એ આપણા પોતાના હાથમાં છે. હા, અને જે રીતે આપણે કર્મનું વેદન કરીએ એ પ્રમાણે નિર્જરા થાય. સકામ ભાવે વેદન કરીએ તો સકામ નિર્જરા, અને અકામ ભાવે વેદન કરીએ તો અકામ નિર્જરા. પણ સકામ નિર્જરાનો ફાયદો ઈ કે જે કર્મની વર્ગણા, જે કર્મની રચકણ આપણે નિર્જરામાં આત્માથી છૂટી પાડી, એ કર્મની રચકણ આપણે જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી ઈ રચકણ પછી લે નહીં જીવ. એનો હિસાબ કિતાબ પૂરો. આત્યંતિક વર્ગણાનો ક્ષય એને સકામ નિર્જરા કહેવાય. કે ઈ કર્મની વર્ગણા હવે જીવ નહીં લે. જે વર્ગણાનું વમન જીવે કર્યું, વમન કરેલી વર્ગણા જીવ ન ખાય. આ સમ્યક દર્શનની ખાનદાની ગણાય. સમ્યક દર્શનનો આ ગુણ ગણાય. પછી ભલે નહીં પેલા ગુણસ્થાનમાં કેમ ન વયો ગયો, પણ એની નિર્જરા સમયે સમયે સકામ થાય.
જેને એક વાર પણ સમ્યક્તની સ્પર્શના કરી છે એને. બરાબર. તો પેલા થી 10 ગુણસ્થાન સુધી 8 કર્મનું વેદન, ઉદય અને નિર્જરા. 11મા 12મા ગુણસ્થાનકે 7 કર્મનું વેદ, ઉદય અને નિર્જરા. મોહનીય કર્મ છૂટી જાય. 11મા અને 12મા ગુણસ્થાનની અંદર મોહનીય કર્મનો ઉદય ન હોય, પણ 11મા ગુણસ્થાનમાં મોહનીય કર્મ સત્તામાં હોય. હજુ બેલેન્સમાં પડ્યા છે, ઉદયમાંથી હટી ગયા. અને 12મા ગુણસ્થાનની અંદર સત્તામાંથી પણ ખપી ગયા હોય અને ઉદયમાં પણ ન હોય. એ 12મા ગુણસ્થાનની અવસ્થા. 12મા ગુણસ્થાનની અંદર વર્ધમાન પરિણામ હોય. 11મા ગુણસ્થાનની અંદર અવસ્થિત પરિણામ હોય અને પછી એના પરિણામ હિયમાન થાય. 12મા ગુણસ્થાનમાં વર્ધમાન જ રહે. એટલે 12મા ગુણસ્થાનનો જેમ જેમ સમય જાય તેમ તેમ એને 13મા જવાનું હોય, એટલે પરિણામની ધારા શુક્લ ધ્યાનના ભાવ તીવ્ર બને અને કેવળ જ્ઞાન થાય. 3 ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. આ 3 કર્મનો ક્ષય એ 12મા ગુણસ્થાનમાં કરે શુક્લ ધ્યાન દ્વારા. શુક્લ ધ્યાનના બીજા પાયા દ્વારા 4 માંથી 3 ઘાતી કર્મનો ક્ષય થાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જીવનો 13મા ગુણસ્થાનમાં પ્રવેશ થાય, અથવા તો આમ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ને આમ જીવનો 13મા ગુણસ્થાનની અંદર પ્રવેશ. તેરમા ગુણસ્થાન અને 14મા ગુણસ્થાનની અંદર 4 અઘાતી કર્મનો ઉદય, વેદ અને નિર્જરા. 4 અઘાતી કર્મને કેવડી કર્મ પણ કહેવાય, કે કેવડી ભગવાનને જે કર્મ હોય એ અઘાતી. અને અઘાતી કર્મ સમય આવે ત્યારે પૂરા થાય, એની પહેલા પૂરા ન થાય. સમજાય કે બધાને? ઘાતી કર્મ કોને કહેવાય? જે આત્માના મૂળ ગુણની ઘાત કરે. હા, આત્માના મૂળ ગુણની ઘાત કરે. આત્માના ગુણો કોઈ દિવસ ઘાત પામે? એ તો અજર અમર હોય. આવરણ ઊભું કરે. આત્મા પર લાગેલા મૂળ ગુણો, ગુણો પર આવરણ ઊભું કરે. ગુણો ઉપર આવરણ ઊભું કરે, ઘાત ન કરે. ઘાત ઘાતી કર્મ એટલે જેનો ઘાત આપણા હાથમાં છે એને ઘાતી કર્મ કહેવાય. જે કર્મનો ઘાત કરવો, જે કર્મને ખપાવવા, જે કર્મનો ક્ષય કરવો એ જીવના હાથમાં હોય એને ઘાતી કર્મ કહેવાય. અને જે કર્મનો ઘાત કરવો જીવના હાથમાં ન હોય, પરિસ્થિતિ અથવા તો બીજાના આધાર ઉપર હોય, તો એને કહેવાય અઘાતી કર્મ. સમજાય કે બરાબર? હા, જેનો ઘાત જીવ સ્વયં કરી શકે, જ્યારે કરવો હોય ત્યારે, એની ટાઈમ. અત્યારે કરવો હોય તો અત્યારે કરી શકે, આવતા ભવે કરવો હોય તો આવતા ભવે કરી શકે, 10 ભવ પછી નિરાતે કરવું હોય તો નિરાતે કરી શકે. પણ જેનો ઘાત જીવ પોતે જ કરી શકે, બીજા કોઈ જ ન કરી શકે. ઘાતી કર્મને ક્ષય કરવાની જિમ્મેદારી જીવની પોતાની છે. જ્યારે જાગશે, જ્યારે ઉઠશે, જ્યારે પ્રયાસ અને પુરુષાર્થ કરશે ત્યારે જ ખપશે. એને ઘાતી કર્મ કહેવાય. મેં તમને એકવાર પહેલા કહ્યું હતું કે ઘાતી કર્મ એ ઘરની અંદર દરવાજાને અંદર મારેલી સ્ટોપર જેવા હોય, કે ઈ સ્ટોપર તમે ખોલો તો જ ખુલે, જ્યારે ખોલો, અત્યારે ખોલો તો અત્યારે, ને કાલે ખોલો તો કાલે, પણ તમારા ખુલવાથી જ ખુલે. એમ ઘાતી કર્મ આપણા ખપાવાથી જ ખપે, એને ઘાતી કર્મ કહેવાય.
બરાબર. અથવા તો જે કર્મની અંદર ગમે ત્યારે પણ ખપાવવાની ફ્લેક્સિબિલિટી છે, તમે ગમે ત્યારે ખપાવી શકો. એને નહીં કોઈ સમયની જરૂર છે, એને કોઈ નહીં બાહ્ય વાતાવરણની જરૂર છે, એને ન કોઈ બીજાની જરૂર છે. જ્યારે પણ ખપાવવા ધારે ત્યારે ખપી શકે. તમારે રાહ જોવી ન પડે. એ ઘાતી કર્મ. અને જે કર્મ ની ઘાત આપણા હાથમાં નથી, પરિસ્થિતિના હાથમાં છે, સ્થિતિના હાથમાં છે, બીજાના હાથમાં, સંજોગોના હાથમાં છે. સમય, સ્થિતિ અને સંજોગ એના હાથમાં છે. તો ઈ જ્યારે પાકે ત્યારે થાય, ઈ જ્યારે કરે ત્યારે થાય, ઈ જ્યારે પૂરું થાય ત્યારે થાય. એમાં જીવનું ડાપણ કે જીવની કારીગરી કઈ જ કામ ન આવે. એ અઘાતી કર્મ. એક અર્થ છે. સ્વામી એક પ્રશ્ન છે. જી એક પ્રશ્ન છે. બોલો. આપણે તો ઘાતી કર્મમાં અંતરાય કર્મ તો આપણા હાથમાં કેવી રીતના થઈ શકે? અંતરાય કર્મ ઘાતી કર્મમાં આવે ને? અંતરાય કર્મ વિઘ્ન ઊભું કરી શકે, પણ પ્રયત્નને અટકાવી શકે? બાહ્ય પરિબળોને અટકાવી શકે, પણ તમારા ભાવને અટકાવી શકે? ના. કાલ સૂર્યા કસાઈને કોટડીમાં પૂરી દીધો હતો કે 500 પાડાને ન મારે, તો બહારથી તમે એને અટકાવી શક્યા, પણ પાણીમાં પાડા ચીતરીને એને માર્યા કે નો માર્યા? ભાવથી તો માર્યા કે નો માર્યા? હા, માર્યા. તો અંતરાય કર્મ તમારા બાહ્ય વ્યવહારમાં, બાહ્ય વ્યવસ્થામાં અંતરાય ઉભી કરી શકે, પણ તમારા ભાવોમાં અંતરાય ઉભી ન કરી શકે. ઋષભદેવ ભગવાનને 12 મહિના ગોચરી ન મળી, તો ગોચરી બહારની ચીજ છે, એમાં એને વિઘ્ન ઉભું કર્યું, પણ ગોચરી દરરોજ માટે નીકળતા હતા જવા માટે, એમાં કોઈ અટકાવી શક્યું? તો દરવાજો ખુલ્લો રાખો. હા, કાયમ માટે એને નથી મળ્યું એવું નહીં, પણ સાધુને યોગ્ય ન મળ્યું. બાકી હાથી, ઘોડા, સોના, ચાંદી એવું તો દેનારા તૈયાર જ હતા. સમજાણું? એટલે એને નહોતું મળતું એવું નહીં, પણ એને મળતું હતું, ઋષભદેવને ચાલતું નહોતું. લોકોને સમજ નહોતી. લોકોને એમ થતું હતું કે રાજાને કઈ રોટલાના ટુકડા થોડા દેવાય. સમજાણું? એટલે અંતરાય કર્મ બાહ્ય પરિબળોને અટકાવી શકે, બાહ્ય વ્યવસ્થાને અટકાવી શકે, પણ વ્યક્તિના પોતાના ભાવને, વ્યક્તિના પોતાના પુરુષાર્થને, વ્યક્તિના પોતાના પ્રયાસને અટકાવી ન શકે. સમજાણું બરાબર? જી હા, સ્વામી. સમજાણું? હા જી સ્વામી, આભાર સ્વામી. હા હા, ચાલો. તો ઘાતી કર્મનો બીજો અર્થ છે, આ એક અર્થ થયો કે જેનો ઘાત આપણા હાથમાં છે એ ઘાતી, જેનો ઘાત બીજાના હાથમાં છે, પરિસ્થિતિ, સમય, સંજોગો એના હાથમાં છે, એને કહેવાય અઘાતી. બીજો અર્થ છે ઘાતી, એટલે જેને ભોગવતા ભોગવતા જીવ થાકી જાય કે બસ હવે નહીં, એને ઘાતી કહેવાય. સમજાણું? માણસ ક્રોધ કરે 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 તો કન્ટિન્યુ કરે તો કેટલો વખત કરી શકે? કરી જોવાનું એકવાર. એકવાર કરી જોવાનું કે કરો કરો તો કેટલો કરી શકો. અંતે ક્યારેક ક્યારેક તો થાકે, અને ક્યારેય નહીં થાકે તો મૃત્યુના છેડે તો થાકવાનું જ છે. આ નક્કી વાત છે. ઘાતી કર્મ એ તમને ત્રાહીમામ પોકાડાવે. હવે એમ થાય કે હવે બસ, હવે અટકવું જોઈએ.
તો ઘાતી કર્મ ગાય એટલે ધરાવી દે, તમને ધરવી દે. હા, તમને એમ થાય કે હવે બસ હવે કાંઈ જ નહીં, કોઈ માંગ રહેવા ન દે, કે ક્રોધ હજુ આવે તો સારું એવું લાગે, અહંકાર હજુ આવે તો સારો લાગે, સારું, માયા હજુ ઉદયમાં આવે તો સારું લાગે. માણસ પરિસ્થિતિને આધીન તેને કરી નાખે ખરો ક્રોધ, માન, માયા કે લોભ, પણ અંદરથી એ જીવને ગમતું ન હોય, એ અટકવા માંગતો હોય, એ ત્યાંથી નીકળી જવા માંગતો હોય, બરાબર. એટલે એને ઘાતી કર્મ કહેવાય, કે જેમાંથી જીવને નીકળવાની ઈચ્છા થાય, જેમાંથી જીવને બહાર આવવાની ઈચ્છા થાય, એ સતત કરી પણ ન શકે ને કરવા અંદરથી ઈચ્છે પણ નહીં, તો આ ઘાતી કર્મ છે. અને અઘાતી કર્મ જેને ભોગવતા જીવને ધરો ન થાય કે બસ હવે નહીં. હા, એક શરીર જરાક બગડ્યું હોય તો એને સાચવવા કેટલું કરીએ, એમ કહે કે જાવા દ્યો ને હવે નથી શરીરનું કામ, કાંઈ નથી કરવું. મરતા દમ સુધી આપણે એને સાચવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખીએ. નામ કર્મથી જે પણ મળ્યું છે એને સંતોષ ન થાય, માન, પ્રતિષ્ઠા, પૂજા મળે, વાહ થાય તો વાહ આપણને એમ થાય કે બસ હવે વાહ મારે નથી કરાવી, એનાથી જીવ ધરાય જ નહીં. હે, તો જેટલા પણ અઘાતી કર્મના છે, નામ કર્મની જેટલી પણ પ્રકૃતિ છે, જીવ એનાથી ધરાતો નથી. હા, કદાચ જિંદગી આખી શું આવા ભવો ભવ આવું મળે. હવે ભવો ભવ આપણને આ શરીર મળે છે, ભવો ભવ આપણને આ ઇન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ આ બધું મળે છે. આપણે થાયકા કે બસ હવે મારે શરીર જોઈતું નથી? શરીરનો થાક લાગે? હેલો, ના 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 શું સમજાય છે? જી કપડાનો થાક લાગે? ન લાગે. દાગીનાનો થાક લાગે? ના પૈસા ગમે એટલા વૈધા હોય તો હવે એમ થાય કે બસ હવે નથી કમાવું? ન થયું. હા, ના લાગે. હા, હમ. બરાબર છે. તો જેનાથી જીવને સંતોષ ન થાય, જેની માંગ જીવને સતત રહે, એને કહેવાય અઘાતી કર્મ. એટલે ઘાતીના બે અર્થ, જેનો ઘાત આપણા હાથમાં, જેનો ઘાત આપણા હાથમાં નહીં, આ એક અર્થ. અને બીજો અર્થ છે કે જેને ભોગવતા જીવ થાકી જાય અને હવે નહીં એવા ભાવ થાય, એ ઘાતી. અને જેને ભોગવતા જીવ થાકે નહીં, હજુ જોઈએ, એનો થાક જ ન લાગે, એને કહેવાય અઘાતી. સમજાય ગયું બરાબર બધાને? જી તો આપણો 7મો, 8મો અને 10મો દ્વાર પૂરો થયો. પૂછવું છે. સ્વામી, વેદ, વેદન ઉદય અને નિર્જરા, આમાં કોઈને પ્રશ્ન છે? સ્વામી, એક પ્રશ્ન છે. બોલો. આપણે સંસારમાં હોઈએ તો આપણને આ બધી જવાબદારી તો હોય જ ને, તો આપણને જવાબદારીનો થાક ન લાગવો જોઈએ ને. હા, આપણે સંસારમાં હા, તમારો પ્રશ્ન સમજાતો નથી, જરા વ્યવસ્થિત બોલો ને. હોય, આ બધી સંસારમાં, એમાં થાક ન લાગવો જોઈએ ને. પ્રશ્ન તમારો કપાઈને આવે છે, સમજાતો નથી. સ્વામી, ખબર નહીં, નેટવર્ક નો તો પ્રોબ્લેમ હશે, ખબર નહીં. હા, બોલો. આપણને સંસારના કાર્ય એમાં પણ આ બધા કર્મ જ કામ કરતા. હા,
તો સંસારના કાર્યો કરીએ છીએ તો એનો આપણને થાક ન લાગવો જોઈએ ને, કારણ કે એ આપણી જવાબદારી છે એટલે. જવાબદારી છે એટલે, પણ છે તો સંસાર ચલાવવો. મોહ છે એટલે સંસાર ચાલે છે. મોહ ન હોય તો હમણાં ખબર પડે સંસાર કેમ ચાલે. એટલે જીવ થાકી જાય. કેમ કે સંસાર ચલાવવો તમારા ભાવના સાથે રિલેટેડ છે, તમારા ભાવ સાથે રિલેટેડ છે, અને ભાવ છે એ ઘાતી છે. પૈસા કમાવામાં થાક લાગે, સવાર પડે અને ભાઈ નીકળી જાય કે ન નીકળી જાય. હમ જી સ્વામી. હા, તો ઘાતી અને અઘાતી કર્મ તમે વિચારજો શાંતિથી બેસીને. માણસ અઘાતીથી થાકતો નથી, હજુ એને જોઈએ. અને ઘાતીથી માણસ 1 કલાકમાં થાકી જાય, સતત કરે તો 1 કલાકમાં થાકી જાય. હમ હવે આપણો ઉદીરણા દ્વાર. કોઈને કઈ છે નહીં ને હવે પ્રશ્ન? ના સ્વામી. હા, પ્રદીપભાઈ, અનિલભાઈ, સમીરભાઈ. ના સ્વામી. સ્વામી વેદનીય કર્મ છે એ અઘાતી છે, રાઈટ? હા તો ભાઈ વેદનીય આપણને ગમે? હા, વેદનીય કર્મ અઘાતી છે. ગમવાનું નહીં, તમને એનો સંતોષ ન થાય, માંગ ઉભી રહે. હવે વેદનીય કર્મ છે, સંસાર ચલાવવામાં કેટલા તમને દુઃખો છે. પરિવાર પાળવા, પોષવા, વરાવા, પરણાવા સહેલું છે? નહીં. હા, સહેલું નથી ને. હા. તો પછી એ વેદનીય કર્મ તમને સારું લાગે છે તો અસાતા જ વેદનીય, તમને દુઃખરૂપ જ છે બધું આ સંભાળવું, જવાબદારી. છતાં સારું લાગે કે નથી સારું લાગતું? કમાવા જાઓ છો, કેટલો થાક લાગે, છતાં પણ કમાવા જવાનું મન થાય કે ન થાય? બરોબર. એમાં થાક લાગે છે તો કે એમાં થાક ના લાગે. સમજાણું? હા હા. હા, તમે રાગદ્વેષના સેક્ટર ની અંદર લઈ જાઓ તો થાક લાગે. બાકી તમને પૈસા મળતા જ હોય અને એ થતું હોય તો તમને એનું નહીં લાગે. અને હસાતા ગમે એટલો જીવ દુઃખમાં હોય પણ એને એવું ના થાય કે એ છોડીને હું દીક્ષા લઈ લઉં. થાય છે? થાકતો નથી. એ વળી પાછો પડે ને વળી પાછો ઉભો થાય, વળી પાછો પડે ને વળી પાછો ઉભો થાય. તાત્પુરતો થાય, બાકી કાયમી એને એમાંથી એમ ન થાય કે આમાંથી નીકળી જઈએ, હવે આ નહીં બસ. આવું અઘાતીમાં ન થાય. બરાબર? અને ઘણી વાર દુઃખ પણ ગમે. હા, હવે આપણને નાના કોઈ પૂછે તો આપણને કે પૂછ્યા વગર કરે તો ગમે નહીં, પૂછે તો આપણને ગમે. પણ પૂછ્યા પછી આપણે બધી જવાબદારી સંભાળવી, વહન કરવી, એને રસ્તો બતાવવો, ક્યાંય અટકે તો એને સાથ આપવો, આ કઈ સહેલું છે બધું? છતાં ગમે કે ન ગમે? હા, આમ જુઓ તો બંધન જ છે ને. તમને એમ કે પપ્પા જાવ તમે રિટાયર છો, મમ્મીને કહે જાવ રિટાયર છો, તમે ખાલી જમવાના ને એના ને તમારે જરૂરિયાત છે એ તમને મળી જશે. તો તમને એમાંથી ફરાર કરે, મુક્ત કરે, ગમે? હાલાકી તો રાજી થવા જેવું છે ને. પણ એમ થાય કે જો મારો કાકરો કાઢી નાખ્યો, મને તો કઈ એક કોઈમાં ગણતા જ નથી. લાગે કે ન લાગે આવું? લાગે. તો જવાબદારી વહન કરવી સહેલી નથી, પણ હવે તમારા સંતાનો જવાબદારી એની મેળે વહન કરવા તૈયાર છે. આમ તો તમારે સોંપી દેવું જોઈએ. જેવી વહન કરવાની તાકાત આવી જાય એટલે સોંપી દો. પણ સોંપી શકતા નથી આપણે, કારણ કે આપણને અંદરથી એક ગમતું હોય, એનાથી હજુ ધરાણા ન હોઈએ. ગમે એટલી મુસીબત કહીએ ભલે મોઢેથી કે સાલું આ બધું સંભાળવાનું કંટાળો છે, બહુ દુઃખ છે, પણ છતાં છોડવાનો વારો આવે ત્યારે છોડી શકે નહીં.
છૂટતું જ અને નથી એ ને સ્વભાવ. છોડવા માટે અપૂર્વ સત્વ જોઈએ, અપૂર્વ પરાક્રમ જોઈએ. બરાબર. સંયોગોને છોડવા એમાં જીવને નિષ્ક્રમણ કરવું પડે, અભિનિષ્ક્રમણ. અને તીર્થંકર કરે મહાભિનિષ્ક્રમણ. નિષ્ક્રમણ, અભિનિષ્ક્રમણ અને મહાભિનિષ્ક્રમણ. મહાભિનિષ્ક્રમણ થાય ત્યારે બેડો પાર થાય. બાકી અમે લોકો તો ખાલી અભિનિષ્ક્રમણ એ પૂરું કર્યું નથી, ખાલી નિષ્ક્રમણ છે અમારું. અભિનિષ્ક્રમણ હજુ નથી થયું, તો મહાભિનિષ્ક્રમણ ની વાત ક્યાં કરવી? મહાભિનિષ્ક્રમણ એટલે સાપ જેમ કાચડી છોડે એને મહાભિનિષ્ક્રમણ કહેવાય. કે છોડ્યું એટલે છોડ્યું, પછી પાછું વાળીને જોવે નહીં, ઉભો ન રહે. એટલો બધો એ ભાવોથી એટલો બધો એ ઉન્મુખ થઈ ગયો હોય, એને મહાભિનિષ્ક્રમણ કહેવાય. કે એ બાજુ એને વિચાર સુદ્ધા પણ ન જાય. મન વચન કાયાની એક પણ પ્રવૃત્તિ છૂટેલા સંસારમાં કે છૂટેલા ભાવોમાં કે ભૂતકાળમાં જાય નહીં. આ મહાભિનિષ્ક્રમણ છે. જે માત્ર ને માત્ર વર્તમાનમાં રહેતો હોય, ન ભૂત ન ભવિષ્ય, આને મહાભિનિષ્ક્રમણ કહેવાય. સમજાણું? સ્વામી સ્વામી પણ રામ ભગવાન તો સંસારમાં રહીને મોક્ષમાં ગયા ને? ના, ભગવાને દીક્ષા, કોઈ પણ તીર્થંકર દીક્ષા લીધા વગર મોક્ષે ન જાય. એને દીક્ષા અવશ્ય આવે ને આવે જ. જી સ્વામી. સમજાય ગયું બધાને? જી ગાતી સ્વામી. અગાતી? હાજી. ચાલો, હવે આપણે નવમો દ્વાર લવ ને. નવમો દ્વાર હવે હાજી. નવમો દ્વાર છે ઉદીરણા. ઉદીરણાનો અર્થ છે કે જે કર્મને ઉદયમાં આવવાને વાર છે, હજુ એનો સમય પાક્યો નથી ઉદયાવલિકામાં આવવાનો. જે કર્મ ઉદયાવલિકામાં આવ્યા નથી, સત્તામાં છે, એ કર્મને પ્રયત્ન વિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં લાવીને ભોગવી લેવા, એને કહેવાય ઉદીરણા. સમજાણું? ઉદીરણા એટલે જે કર્મ પછી ઉદયમાં આવવાના છે, એને જલ્દીથી ભોગવી લેવા ઉદયમાં લાવીને, આને કહેવાય ઉદીરણા. ઉદીરણા સારી પણ હોય અને ઉદીરણા નેગેટિવ પણ હોય. બરાબર. પણ જે કર્મને વાર છે ખપવાની, હજુ એનો સમય પાક્યો નથી, અને ઈ પેલા કર્મ ઉદયમાં આવીને ખપી જાય, એને ઉદીરણા કહેવાય. એમાં પણ સકામ અને અકામ હોય. પણ કર્મ જલ્દી ખેંચી અને ખપાવી લે, એટલે એક સાથે જથ્થાથી આવે ઉદીરણામાં. ઉદીરણામાં તમને વેદન આવે ને આવે, સિવાય કે એક સમુદ્ઘાત, કેવડી સમુદ્ઘાત હોય તો ન આવે. તમે ખાલી એટલો સંકલ્પ કરો કે મારે 5 મિનિટ હલવું નથી, બોલવું નથી, અને તમે જુઓ 5 જ મિનિટની અંદર તમારી આજુબાજુ એવું વાતાવરણ થઈ જાય કે કા તમારે બોલવું પડે, કા તમને બોલવાનો અંદરથી વિચાર આવી જાય, મનમાં બોલી લ્યો. આવું બને તો એનું કારણ શું? અવસર કરવા બેઠા ને ન હોય ને આ પગમાં આપણને ખાલી ચડી જાય. 3 કલાકનું પિક્ચર જોતા ખાલી ન ચડે, પણ ખાલી 3 નવકાર મંત્ર નું ધ્યાન કરવા જઈએ તો આપણને સ્થિરતા ના આવે. એનો અર્થ એ છે કે નવકાર મંત્ર નું ધ્યાન કરો છો, તમારો પ્રયત્ન વિશેષ છે, તમારો
હટીને પુરુષાર્થ છે, હટીને પ્રયાસ છે, એટલે તરત જ સત્તામાં પડેલું કર્મ હલચલ કરવા જ માંડે. અને પિક્ચર જોવામાં તમારો કોઈ પ્રયાસ નથી કોઈ પુરુષાર્થ. એ સંસારનો ભાવ છે. તો સંસારના ભાવને પ્રયત્ન કહેવાય, સંસારના ભાવને શ્રમ કહેવાય, સંસારના ભાવને મજદૂરી કહેવાય, પણ એને પુરુષાર્થ ન કહેવાય, એને પ્રયાસ પણ ન કહેવાય. પ્રયાસમાં જીવની જાગૃતિ હોય. સમજાણું? લક્ષ્ય પૂર્વક થાય એને પ્રયાસ કહેવાય, અને લક્ષ્ય વગર થાય એને આડેધડ કહેવાય. પછી એને પ્રયત્ન કહો, પરિશ્રમ કહો, યત્ન કહો, મજૂરી કહો, વેઠ કહો, તમારે જે શબ્દ દેવા હોય દ્યો. સમજાય ગયું બધાને? તો પ્રયત્ન વિશેષથી, જીવના પ્રયત્ન વિશેષથી, પ્રયત્ન એટલા માટે કહું છું કે એમાં નેગેટિવ પોઝિટિવ બને હોય એટલે પ્રયત્ન. જીવના પ્રયત્ન વિશેષથી પછીથી ઉદયમાં આવનારું કર્મ જલ્દી ઉદયમાં આવીને ખરે એ પ્રક્રિયાને ઉદીરણા કહેવામાં આવે છે. પણ ઉદીરણા લાવવા માટે અબાધા કાળ પૂરો થવો જરૂરી છે. તો અબાધા કાળ પૂરું થયા પછી સત્તામાં પડેલા કર્મ પ્રયત્ન વિશેષથી જલ્દી ઉદયાવલિકામાં આવીને ભોગવાઈ જાય, એ પ્રોસેસને, એ પ્રક્રિયાને જૈનાગમની અંદર ઉદીરણા કહેવામાં આવે છે. સમજાય ગયું બધાને વ્યાખ્યાની રૂપે? સમજાય ગયું. સ્વામી એકવાર જરા પાછું લઈ. હા, અબાધા કાળ પૂરો થયા પછી સત્તામાં પડેલા કર્મને, જેને ઉદયમાં આવવાને હજુ વાર છે, એવા ચલિત સત્તામાં પડેલા કર્મને પ્રયત્ન વિશેષથી જલ્દી ઉદયાવલિકામાં લાવીને ભોગવી લેવા, આ પ્રક્રિયાને, આ પ્રોસેસને જૈન દર્શનની અંદર ઉદીરણા કહે છે. સ્વામી અબાધા કાળ પૂરો થઈ જાય એટલે ઉદયમાં ન આવી જાય? તરત ઉદયમાં ન આવે. લાંબી સ્થિતિનું કર્મ હોય તો ક્રમશઃ ગોઠવાઈ જાય, એને નિષેક કહેવામાં આવે. તો ઉદયાવલિકા તમારી ગોઠવાઈ ગઈ અને બાકીના હજુ સત્તામાં જથ્થા રૂપે પડ્યા છે, તો એને ખેંચીને ઉદયાવલિકાની લાઈન હોય, લાઈનમાં ભેળવી દે અને ભેળવીને ભોગવવા માંડે. સ્વામી અબાધા કાળ પૂરો થાય એટલે ઉદયમાં આવે જ ને? આવે ઉદયમાં, પણ તરત જ ઉદયમાં આવે એવું જરૂરી નથી. એનો કાળ સમજી લો કે 1 વર્ષનું કર્મ બાંધ્યું છે, તો એ 1 વર્ષનું કર્મ એક જ દિવસમાં કેમ આવી જાય ઉદયમાં? એ 1 વર્ષ સુધી ચાલશે. જેટલી સ્થિતિનું કર્મ બાંધ્યું હોય એટલી સ્થિતિ સુધી એ કર્મ ચાલે. બરાબર. પણ તમે પ્રયત્ન વિશેષ કરો અને જલ્દી ભોગવી જાવ તો 1 વર્ષની સ્થિતિ અંત મુહૂર્તમાં ખપી જાય. બરાબર. જે કર્મ ખપાવા તમને કરોડો વર્ષો લાગે, એ તમે એક શ્વાસોશ્વાસની અંદર ખપાવી શકો, અગર પુરુષાર્થ છે તો. એક્ઝામ્પલ આપો ને સ્વામી. હા, આનું કોઈ એક્ઝામ્પલ જેમ કે આપો ને. ગજસુકુમાલ, જેમ કે ગજસુકુમાલે 12મી ભિક્ષુ પ્રતિમા ગ્રહણ કરી. ઉદીરણા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ દ્રષ્ટાંત તો 12મી ભિક્ષુની પ્રતિમા.
12મી ભિક્ષુ પ્રતિમા છે એમાં ઉપસર્ગ આવે 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 ને આવે જ 100%. અને ઉપસર્ગ આવે તો ત્રણ દ્વારા જ આવે, કા મનુષ્ય દ્વારા, કા તિર્યંચ દ્વારા ને કા દેવ દ્વારા. પણ જે પણ ઉપસર્ગ આવે એ મારણાંતિક જ હોય. સમજાણું? અને એ ઉપસર્ગ આવે એને જીવ સંતાપૂર્વક સહન કરે તો જે સત્તામાં પડેલા કર્મ છે એ બધા જ ખેંચાઈને અંત મુહૂર્તમાં ખપી જાય. સમજાણું? આ એક રાત્રિનું હોય આ 12મી ભિક્ષુ પ્રતિમા. તો એક રાત્રિની અંદર એ એના ભૂતકાળના તમામે તમામ ગમે એટલી સ્થિતિ વાળા કર્મ હોય એને ખપાવવાની તાકાત ધરાવે. મનુષ્ય તરફથી ઉપસર્ગ આવ્યો હોય અને જો એમાંથી પાર નીકળી જાય તો એને કેવળ જ્ઞાન થાય. જી તિર્યંચના ઉપસર્ગ હા આપણે સામાન્ય મનુષ્ય પણ કરી શકે. તો નહીં 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 સાધુ સિવાય આ સાધુની 12મી ભિક્ષુ પ્રતિમા છે. તો 11 હોય. સ્વામી, આપણે સામાન્ય મનુષ્યની ઉદેરણા કઈ રીતે થાય એવી રીતે કઈક સમજાવી શકાય એમ? હા તો કરાય ને, તમે કરો. દરરોજ 6 મિનિટ તમારે ધ્યાન કરવાનું અને સંકલ્પ કરવાનું. હું એક પણ વિચાર નહીં કરું, એક પણ શબ્દ નહીં બોલું અને કાયાને હલાવીશ નહીં. કરો. જેમ કે ચંદ્રાવતંસક રાજાએ કૌશક કર્યો તો રાતના શીર્ષાસનમાં એને સંકલ્પ કર્યો કે સામે દીવો બળે છે ત્યાં સુધી હું ધ્યાનમાં રહીશ શીર્ષાસનમાં. હવે એને તો ધ્યાન કરવા માટે દીવાનું લક્ષ્ય બનાવ્યું કે આ દીવાની લો જ્યાં સુધી છે ઠરી જશે, બુજાઈ જશે તો મારું ધ્યાન પૂરું. પણ બરાબર એ સમય દાસીને એમ થયું કે રાજા ધ્યાન કરે છે તો અજવાળું તો જોશે ને, તેલ પૂરતી જ ગઈ. સમજાણું? તો આવા સંકલ્પ લઈને બેસો એટલે સામેથી તમને કોઈ ને કોઈ પ્રતિકૂળતા આવશે જ. વિકલ્પ આવે છે. અને એ સમયે જીવ એ સમયે હાયરા વગર અગર સહન કરી જાય તો અનંત કર્મોની નિર્જરા થઈ જાય. તો આવા નાના નાના દિવસ દરમિયાન સંકલ્પ કરવાના કે આજે મારે આટલી જ ચીજ ખાવાની, આજે હું મારા આ ગામથી બહાર જઈશ નહીં. તમે જોજો કે તમારે બહાર નીકળવાના કોઈક ને કોઈક પરિબળો આવી જાય. તો આ નાના નાના સંકલ્પો કરવાના. નાના નાના સંકલ્પોથી આપણો ભવિષ્યનો ઘણો કર્મનો જથ્થો ખપી જાય. બરાબર. સમય ભલે એટલો જ લાગે હા રાત્રિમાં કે અંત મુહૂર્તમાં, પણ કર્મ બધા જ ખપી જાય. હા તો કેટલી મોટી વાત છે. એટલે નિત્યક્રમ એક રાખો કે આ કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખવાનું. તમે જુઓ તમને ક્યારેક ને ક્યારેક એની પણ કસોટી આવશે જ. જે વસ્તુનો તમે સંકલ્પ લીધો એનો અર્થ એ છે કે તમે વિશિષ્ટ પ્રયત્નમાં ગયા સામાન્ય પ્રયત્નમાંથી. હવે વિશિષ્ટ પ્રયત્નમાં જેવા કરો એટલે તરત જ કર્મ સત્તામાં હલચલ પેદા થઈ જાય. સ્વામી, અમે રોજ ચોવિહાર આપણે કરીએ છીએ અમે લોકો, તો ત્યારે તો કઈ ઈચ્છા નથી થતી પછી એમ. ક્યારે પણ ના થતી પણ ક્યારેક તો થશે, એ પણ તમે જોજો. આજે કર્યું ને આજે થશે એવું જરૂરી નથી. પણ નિત્યક્રમ છે કે ગમે તે થાય હું મારો ચોવિહાર છોડીશ નહીં એવો દ્રઢ સંકલ્પ કરો. પણ તમારે ઘણી વાર બહારગામ જવાનું હોય, ઘણી વાર તમને સમય ન હોય, દિવસ જવાની તૈયારી હોય તો પછી થોડી ઘણી બાંધછોડ કરો કે ન કરો? કરો છો કે નથી કરતા? સમજાતું નથી સ્વામી, અવાજ કપાઈ જાય છે. હા, અરે તમે રાત્રિ ભોજન નો ત્યાગ કર્યો, ચોખ્ખો ચોવિહાર કરવાનો, હા બરાબર, અને કોક વાર તમે બહારગામ ગયા છો ને ચોવિહાર નો સમય જ નથી તો બારગામ શું કહો છો?
તમે બહારગામ ગયા અને તમને ચોવિયાર કરવાનો ટાઈમ ન રહ્યો અથવા તો વસ્તુ મળી નહીં, તો પછી કઈ ફેરફાર કરો કે ના ના એ ચોવિયાર કરો? હું એ નથી કેતો, તમે જે કહો છો ને કે આપણે જે ચોવિયાર કર્યો હોય ત્યારે આપણને ગમે તેમ કરીને ઈચ્છા થાય કે એવું એમ ઓલું ના ના, એવું જરૂરી નથી, એવું જરૂરી નથી કે તમને ઈચ્છા થાય, પણ એવું કોઈક પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યાં તમને વિકલ્પનું સેવન કરવાના ભાવ થાય. હવે તમે ચોવિયારના પચકામ કર્યા અને ઉનાળો છે અને તમે સાંજે બરાબર તળેલું ખાધું છે, હવે પાણી પીવાય એટલું પીધું, રાતના તરસ લાગે કે ન લાગે? હા એટલે આમ લાગે, પણ એમ હવે આપણને આમ ચોવિયાર કર્યો છે એટલે પછી એની તરફ આપણે જોતા જ નથી એમ. હા, પણ તો તમને હજુ એટલી તરસ લાગી નથી. તરસ ખરેખર લાગે ત્યારે એમ થાય કે પાણી સિવાય ચાલે એમ નથી, એટલો જોરદાર એનો ઉદય થાય. એટલે ઈ સંકલ્પ તો આપણો મજબૂત એમનેમ જ થઈ ગયો ને, આપણે કર્યો જ છે એવી રીતે એ એકદમ. તમને અભ્યાસ થઈ ગયો છે, એટલે તમે એ અભ્યાસ એટલે આદત થઈ ગઈ છે તમને. પણ ક્યારેક જિંદગીમાં એક વાર ઈ આવે ને આવે છે, અને ઈ આવે ત્યારે તમે સમજો તો ન કરો તો કર્મની ઉદીરણા થાય. સમજાણું? અથવા તો કોઈ પણ પ્રયત્ન કરો. હવે તમે ચોવિયાર કર્યો આ તો તમારા વર્ષોનો અભ્યાસ છે એટલે તમારું મન કેળવાઈ ગયું હોય. નહીતર લગ્ન પ્રસંગ છે, ઘરની અંદર કોઈ બીજો મરણ નો કોઈ પ્રસંગ બન્યો, કઈ પણ બન્યો, તો આવું કઈ જ ન કરી શકો, ન પાણી પી શકો, ન જમી શકો, કઈ જ ન કરી શકો. અને પરિસ્થિતિ ગરમીની છે કે આ બધી છે, તો ક્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે આપણને ખબર નથી. પણ તમે વ્રત પચકાન જ્યાં જેટલી સ્થિતિનું લીધું છે, 1 વર્ષ 2 વર્ષ કે જાઓ જી, તો તમને ઈ સ્થિતિ મર્યાદાની અંદર 1-2 વાર તો આવશે ને આવશે જ. કે જ્યાં તમને કોઈ કે હવે તમે ચોવિયાર છોડી દો. મને ખબર છે કે ચોવિયાર કર્યા પછી તરસ લાગે તો શું પરિસ્થિતિ થાય. આપણને એમ લાગે કે આપણા શરીરનું તમામ પાણી ચૂસાઈ ગયું છે, હવે પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના આવે મગજની અંદર. તો એ સમયે જે વેદના થાય એ વેદનાની ખબર પડે. અત્યારે તો શું છે, હવે તમે લોકો પાણી નથી પીતા, પણ હવે એસી માં સુવો છો એટલે એસી તમારા શરીરમાં રોમ વાટે તમને પાણી પૂરું પાડી દે છે, એટલે તમને તરસ ના લાગે. બરાબર. હા, આડકતરી રીતે ભોગવી લઈએ છીએ એમ. હા, આપણો રોમ આહાર તો ચાલુ જ હોય છે. હા ને, સમજાણું? હાજી. એટલે એસી હોય અથવા તો પાણીના પોતા મૂકી દે ગળામાં, કઈ પણ પ્રયત્ન કરે તો તમારા શરીરમાં પાણીનો પુરવઠો પૂરો થઈ જાય છે, તો તમને તરસનો અનુભવ નથી થતો. ઉનાળો હોય, કઈ જ ન હોય અને તમે ચોવિયાર કર્યો અને પછી તમે જુઓ કે ઈ તરસના કેવા અનુભવ હોય. બરાબર. હા, હવે અમે રાત્રે સાંજે ચોવિયાર કર્યો, સવારે વહેલો વિહાર કર્યો, નવકારસીના કાયમી પચકાણ છે જાવજીવના. હવે જઈએ વિહાર કરીને, પહોંચીએ જ 9-9:30. ચાલ્યા હોય એટલે પસીનો વળ્યો હોય, શરીરમાંથી પાણી ખૂટ્યું હોય. સાંજનું કેટલા વાગે પાણી બંધ કરી દીધું હોય, અને સવારે ગામડામાં જાવ અને પાણી મળે, અને મળ્યા પછી ગરમ ગરમ પાણી મળે અને ઠંડુ કરો અને પીવો, તો ખબર પડે કે તરસ એટલે શું. તમારે તો માટલા બાજુમાં જ છે. હા, એટલે અમે ખાલી સહજતાથી જે છૂટી શકે એટલું જ છોડીએ છીએ, એમ સહન નથી કરતા કાંઈ એમ. સમજાણું? આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણને ખબર પડે કે ક્ષુધા અને પીવાસા
એના પરિસર શું હોય? સ્વામી પછી રાજાનું શું થયું? શેનું? રાજા જે રાજાએ સિદ્ધાર્થ આખી રાત એના કર્મની કેટલી બધી ઉદીરણા થઈ, કેટલા બધા કર્મ, આખા શરીરમાંથી આમ લોહી આખું માથા ઉપર આવી ગયું, આખું ઉપરનું શરીર ખાલી ખાલી લાગે, બહુ ભયંકર પીડામાં હતા, પણ છેલ્લે છતાં એને તોડ્યો નહીં નિયમ. છેલ્લે શું જીવે છે કે ના, સવારે કૌશક પાડ્યો, આખા બોડીનું લોહી માથામાં આવી ગયું, શરીર ઉપરનું ખાલી થઈ ગયું. કૌશક સવારે દાસીએ સૂર્યોદય થયો, અજવાળું થયું, દીવો ઓલવો, રાજાએ ધ્યાન પૂરું કર્યું, પણ આખી રાત શીર્ષાસનના કારણે આયુષ્ય પૂરું થયું અને કાળધર્મ પામ્યા રાજા. બહુ ઊંચી ગતિ મળી હશે. હા હા હા, એકાવતારી થયા. સમજાણું? તો આવા નાના 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 પ્રયોગો કરવાના. આપણું મન અંદરથી એટલા નાના 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 સમાધાન ગોતી લેતું હોય, અને આપણે હળવેકથી એ પચકાણમાંથી આપણે બીજી તરફ વયા જઈએ. કદાચ કાયા દ્વારા ન થાય, પણ અતિક્રમ વ્યતિક્રમ અતિચાર રૂપે તો વયા જ જતા હોઈએ, કદાચ અનાચાર ભલે ન કરતા હોઈએ. સમજાણું? તો આવા નાના નાના અઘરા અઘરા ભલે ને થોડા થોડા અડધો અડધો કલાકના પ્રયત્ન કરવાના, 6 મિનિટ, ઓછામાં ઓછી 6 મિનિટનો પ્રયત્ન કરવાનો, તો તમને ઉદીરણાનો ખ્યાલ આવશે. અહીંયા આગળ તો અશુભ પણ ઉદીરના છે, આયુષ્ય કર્મની, વેદનીય કર્મની, 1 થી 6 ગુણ સ્થાન. ઉદીરણા સમજાઈ ગયું ને બધાને? ઉદીરણા એટલે શું? અબાધા કાળ પૂરો થાય પછી જે સત્તા હોય એને ચલિત સત્તા કહેવામાં આવે, અને ચલિત સત્તામાં પડેલું કર્મ પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી, તપ વિશેષથી જથ્થાબંધ રૂપે જલ્દી ઉદયમાં આવે. તો જલ્દી ઉદયમાં આવવાની જે પ્રક્રિયા છે એને ઉદીરણા કહેવાય. સ્વામી, આ ભાવ પૂરતી જ હોય કે આપણે નેક્સ્ટ ભાવની પણ કરી શકીએ? નેક્સ્ટ ભાવની ન થાય, આ ભાવની ના થાય ને? હા, એટલે એમ છેલ્લે છેલ્લે કર્યું અને પાછળના આવી રીતે કેમ કે ઉદયમાં લાવવાનું છે. હવે ઉદયમાં તમે જીવતા હશો તો જ આવશે ને ખબર પડશે. મૃત્યુ પામશો તો વાતે વિતા ક્યાં તમારે ઉપયોગ લાગશે કે મારા કર્મ ઉદયમાં આવ્યા છે. સમજાણું? જી સર. હા, સ્વામી ગજસુકુમારજીની ઉદીરણા કહેવાય ને? સોલિડ ઉદીરણા. 90 લાખ ભાવ પેલા બાંધેલું કર્મ જથ્થા સાથે ઉદયમાં આવ્યું. કેટલી તીવ્ર સ્થિતિએ બાંધ્યું હોય, તીવ્ર સ્થિતિએ બાંધ્યું તો ઓછામાં ઓછી એની ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય, અને ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ ગજસુકુમારના ભવની અંદર આવ્યા. હજુ તો કેટલા ક્રોડાક્રોડી બાકી હતું એનું એ કર્મ, પણ ગજસુકુમારના ભવમાં આવ્યા અને 12મી ભિક્ષુ પ્રતિમા ધારણ કરી, અંગારા મુકાણા, તો એ સોમિલ બ્રાહ્મણ સાથેનું પૂર્વવય ઉદયમાં આવ્યું, એ કર્મ ઉદયમાં આવી ગયું. અને એ રાજાના દીકરા હતા, તો એને કદાચ ગજસુકુમાર મુનિએ કદાચ સોમિલ બ્રાહ્મણનો વિરોધ કર્યો હોય તો કરી શકત. જો એને વિરોધ કર્યો હોત તો કર્મ ઉદયમાં આવીને એટલું જ ખરત, હજુ એ કર્મ બાકી રહે તો પછીના ભાવમાં પાછું ઉદયમાં આવત. એમ તો ત્યાં જ હિસાબ કિતાબ પૂરો કરી દીધો. સૌમિલ બ્રાહ્મણ એમને બીજા પૂર્વ ભવોમાં મળ્યો હશે?
આમના કર્મની સ્થિતિ આટલી લાંબી હતી. જો એવું છે કર્મની અંદર કે એ કર્મના ઉદયને ભોગવવા માટે એ જ વ્યક્તિ હર ભાવમાં હાજર રહેવું જરૂરી નથી. હા હું એ ન સમજાવું. એ બીજા દ્વારા પણ ભોગવાય. હવે સમજી લે કે ગચ્છકુમાર મુનિના નિમિત્તે સોમિલ બ્રાહ્મણે ગચ્છકુમાર મુનિને જે માથા ઉપર અંગારા મૂક્યા ને જે કર્મ એને નવું વેરાનો બંધ બાંધ્યો ગચ્છકુમાર મુનિના નિમિત્તથી. હવે ગચ્છકુમાર મુનિ તો મોક્ષે વયા ગયા. જી હવે ઈ તો પાછા સામે ક્યારેય આવશે નહીં. જી તો શું? હા તો એનું સ્ક્વેર કેવી રીતે કરશે? બીજા દ્વારા. તો કે એટલે- એનો હિસાબ નિસર્ગના હાથમાં જાય. તો સ્વામી બીજી વ્યક્તિ કે અન્ય કોઈ પરિબળ દ્વારા એ કર્મ સ્ક્વેર કરી શકે, પણ પીડા તો એ ફોર્મમાં કે એ પ્રકારમાં જ આવે. નહીં, વધારે તીવ્ર આવે. હા પણ પ્રકાર એ જ રે, કોન્સેપ્ટ એ જ રે. હવે આમને કેમ પેલા નાના બાળકને છાતી ઉપર રોટલા ગરમા ગરમ મુકાવ્યા હતા કે એવી હા રીતનું તો ઈ જ રીતે રહ્યું ને, માથા ઉપર મૂક્યું હતું તો માથા ઉપર અંગાર આવ્યા. વ્યક્તિ બદલાઈ જશે પણ પ્રકાર એ જ રહેશે. અધિકાંશ ગોશાલકજીએ ભગવાનને તેજો લેશે છોડી ભગવાન મોક્ષે વયા ગયા, પણ એના દરેક ભવના જન્મ, દરેક જન્મની અંદર એનું મૃત્યુ આગથી જ થશે. જી આ એક ભવમાં, અને ઈ જેટલા ભવ કરશે બધા ભવમાં કેટલું મલ્ટીપ્લાય થાય. બરોબર. એક બાંધેલું કર્મ ઉદયમાં આવે તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બધી જ રીતે અનંતના આંકડે મલ્ટીપ્લાય થઈને આવે. એ મલ્ટીપ્લિકેશન તમારા રસ ઉપર, ચીકણો રસ હોય તો વધુ હા, મલ્ટીપ્લાય. જેવો પણ રસ હોય, પણ ઉદયમાં આવે જે કર્મ બંધાઈને સત્તામાં ગયું, બેલેન્સમાં ગયું, એટલે એની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં વધારો થાય ને થાય. અને ચારેયમાં થાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. હા, ચારેયમાં થાય, ચારેયમાં થાય. જી સ્વામી, ગોઠવાઈ ગયું. સ્વામી સમજાણું બરાબર? હાજી. અબાધા કાળ પૂરો થાય હા. અને તમે એમ કીધું કે 1 વર્ષ સુધીની સ્થિતિ એની કર્મની ઉદયમાં આવે એમ, તો એ 1 હા. વર્ષમાં વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આવે કે કન્ટિન્યુઅસ હોય એમ? ના, 1 વર્ષ કન્ટિન્યુઅસ હોય. હમ 1 વર્ષ કન્ટિન્યુ હોય. અચ્છા, કન્ટિન્યુ જ હોય. તો અને ઈ સ્વામી સમયે તમે એને પ્રયત્ન વિશેષથી જોવાની હમ. કોશિશ કરો. ધ્યાનમાં બેસવું એટલે કર્મની ઉદીરણાને આમંત્રણ દેવું. અચ્છા, સૌથી વધારે ઉદીરણા ધ્યાનમાં થાય. બરાબર બરાબર. બરાબર. મને ગજસુકુમાર જેવી ઉદીરણા થઈ હતી, બોલો. જી વગર કોઈએ કોલસા મૂકે. એ કેવી? કેવી રીતના સ્વામી? આખા શરીરમાં કોઈ કે આપણને આગમાં મૂક્યા હોય ને જે જલન અને બળતરા થાય એવી બળતરા, એવું જલન આખા શરીરમાં. અને રીસરમાં અગ્નિમાં બળતું હોય એવો અનુભવ થાય. તો ધ્યાન એક એવી પ્રક્રિયા છે કે એ તરત જ આપણા ભૂતકાળના કર્મોને જલ્દીથી ખેંચી લાવવાની કોશિશ કરે. એટલે કર્મને સ્વામી જલ્દી ખપાવવા માટેની સાધના હોય તેનું નામ ધ્યાન. 12મી ભિક્ષુ પ્રતિમા ધ્યાનની પ્રતિમા જ છે, એટલે એનું કર્મ ઉદયમાં આવે છે જલ્દી. એક રાત માટે સંકલ્પ સાથે ધ્યાનમાં રહેવું આ 12મી ભિક્ષુ પ્રતિમા છે. અને કોઈ પણ ઉપસર્ગ પરિસર આવે તો એની કોઈ પણ પ્રતિક્રિયા નહીં કરવાની, એવા સંકલ્પ સાથે. 12મી ભિક્ષુ પ્રતિમા બધા લઈ શકે નહીં અને બધા આપી શકે નહીં.
12મી ભિક્ષુ પ્રતિમા આપવા માટે કા 14 પૂર્વી સંત જોઈએ આજ્ઞા આપવા માટે, અને કા કોઈ તીર્થંકર કેવડી આત્મા જોઈએ. બધા જ 12મી ભિક્ષુ પ્રતિમાની આજ્ઞા આપી શકે નહીં. તો સ્વામી ઇતિહાસમાં આ બનાવ બહુ જવલ્લે જ બનતા હશે. હા, બહુ જવલ્લે. હા, કારણ કે જો 14 પૂર્વધર અને તીર્થંકર જેવી સમર્થ વ્યક્તિઓ છે. સ્વામી ત્યાં સ્વામીને કે ને, હા, તમને બળતરા થઈ પછી કેવી રીતના? બળતરા એટલે તમને તમે આસન ઉપર બેઠા હો, તમને ક્યાંય કરતા ક્યાંય ચેન ન પડે, તમારું શરીર અગ્નિમાં બળતું હોય એવો અનુભવ થાય, અને ઈ સમયે તમારે શાંત રહીને બેઠા રહેવાનું. નહીં તો આપણને એમ થાય ને હાલો ઉભા થઈને બહાર વયા જાય, કા પાણી નાખી દઈએ શરીર ઉપર. એની જાતે શાંત થઈ જાય. તો સ્વામી સહન કરવું એ ઉપાય કહેવાય કે પછી ઉભા થઈને જરાક પાણી ના, સહન કરવું એ ઉપાય છે. અને પાણી છાંટી લીધું ઈ સમજો? તો તમે એને આધીન થઈ ગયા કર્મના ઉદયને. તમે ડરી ગયા. ના, એટલે તમને જે લાભ થવો જોઈએ ત્યાંથી અટકી જાય. સોલ્યુશન નહીં લેવાનું. હા, સોલ્યુશન નહીં લેવાનું. સોલ્યુશન નો વિચાર નહીં કરવાનો, બસ જે છે ને જોયા કરો. તો સ્વામી સ્વામી. જે 12મી પ્રતિમા ધારણ કરી અને જીવ જે કષ્ટ કે આ તિર્યંશ મનુષ્ય કે દેવતા વાળું સહન કરી લે, અને એ સહન કરવાની બદલી સમયાંતરે થોડું થોડું એ કર્મ ઉદયમાં લાવીને ધીરે ધીરે એ કર્મને પીગળાવી શકાય, એને એવું ન થઈ શકે? અરે આ જથ્થાબંધ હોય, તમે ધીરે ધીરે લાવો તો એક ભાવમાં પૂરું ન થાય. હા, સમયાંતરે સહન કરીને એને નબળું પાડીને હા, એમ. પણ સમયાંતરે ભાવ બદલાઈ જાય, અને ભાવ બદલાઈ ગયા પછી આ ભાવ રહેશે કે નહીં રહે એની શું ગેરંટી? હા હા, એ બીજો ભાવ એટલો સમર્થ ન હોય. હવે હર્ષિતભાઈ ને અત્યારે એમ થાય કે હું સહન કરીને ધીરે ધીરે કપાવું, અને અહીંથી દેવલોકમાં જાય, પછી દેવલોકમાં દેવીઓ હોય, સુખ હોય, અનુકૂળતા હોય, ત્યારે પછી એવું થાય કે આપણે થોડું થોડું ખપાવીએ. અચ્છા, એટલે ભાવ એમ ન બદલાઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ, ભાવ એના એ જ રહેશે. હા, ભાવમાં ફરક આવી ગયો જે. તો અચ્છા, એટલે પછી વીર્ય ઘટી પડે અલગ ભાવમાં. હા, બરાબર છે. ઓહો. સ્વામી ટૂંકમાં એવું થયું કે તાવ આવ્યો હોય તો તાવની દવા લેવાની જ નહીં, એમ સહન જ કરી લેવાનું, એમ હા, કહેવા માંગુ પેલો છું. ઉપાય, સાચો ઉપાય ઈ જ છે. સનત ચક્રવર્તીને 16 મહારોગ ઉત્પન્ન થયા, એની પાસે ઉપાય હતો જી. કે તરત જ મટી જાય, પણ એને ઉપાય નહીં કર્યો. સનત ચક્રવર્તી પાસે એનો ઉપાય હતો કે એ અંતઃપુરમાં જાય, એનું સ્ત્રી રત્ન એને હાથ અડાડે, તેના 16 મહારોગ એના વયા જાત, ઈ જ સેકન્ડે, ટચ એન્ડ ગો. એના તો શ્લેષમાં હતી ને, થૂકમાં લબ્ધી હતી ને સ્વામી? એ તો 700 વર્ષ પછી થૂકમાં લબ્ધિ આવી. અચ્છા, પેલા સ્ત્રી રત્ન વાળી વાત છે, પછી આ છે. સ્ત્રી રત્ન એની પાસે હતું, જઈને અંતઃપુરમાં જાત, અંતઃપુરમાં જતા, પણ એ પોતાના સ્ત્રી રત્ન પાસે જાત, એને હાથ અડાડે તો 16 મહારોગ વયા જાત. પણ એ ઉપાય નથી, એ બચાવ છે. ઉપાય અને બચાવમાં ફરક. જી. ઉપાય છે એ ક્યોર નો રસ્તો છે, અને જડમૂળથી બચાવ એ પ્રિવેન્શન નો રસ્તો છે. બચાવ કર્યો હોય તો ભવિષ્યમાં ઉપાયની જરૂર ન પડે એમ? નહીં, તમે ઉપાય કર્યો હોય તો ભવિષ્યમાં જરૂર ન પડે, પણ બચાવ કર્યો છે તો બચાવેલું પાછું આવશે. બચાવ નહીં કરો, ઉપાય કરો. સ્વામી સમજાણું?
ઉપાય દીર્ઘકાલીન હોય. હા ઉપાય તમારો કાયમી હોય હા અને બચાવ છે તાત્પૂરતો હોય. જી સ્વામી. સ્વામી, બોલો. સત્તામાં પડેલું કર્મ અવશ્ય ભોગવું જ પડે ને સ્વામી? સત્તામાં પડેલા કર્મ ઉદયમાં અવશ્ય આવશે ને આવશે. પછી ફળ આપશે કે નહીં આપે એ તમે જેવે રસે બાંધા એના ઉપર નિર્ભર છે. વિપાકોદય હશે તો ભોગવવા પડશે, અનુભવમાં આવશે. વિપાકોદય નહીં હોય તો પ્રદેશોદય આવીને ખરી જશે. પણ ઉદયમાં આવશે. પછી સુખ રૂપે આવે ને દુઃખ રૂપે આવે, અનુકૂળતા રૂપે આવે ને પ્રતિકૂળતા રૂપે આવે. બેસી ગયું બરાબર બધાને? હાજી. હા તો ઉદીરણા એ સાધનાનો પ્રાણ છે. સાધના કરો એટલે ઉદીરણા આવે 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 ને આવે જ. અને સ્વામી એ ઉદીરણામાં ઉદીરણા એટલે તમે સાધનાનો માર્ગ સ્વીકાર્યો એનું નામ નિષ્ક્રમણ. હા પછી એ નિષ્ક્રમણમાં તમે દ્રઢ સંકલ્પ કરો, આ અભિનિષ્ક્રમણ. અને પછી સમય આવ્યો ત્યારે તમે એમાં પાછા ભળી ન જાઓ અને તમારા ભાવોને ટકાવી રાખો કે ફરી પાછું આ કર્મ એ રીતે ઉદયમાં ન આવે એવા પ્રયત્ન વિશેષ એ મહાભિનિષ્ક્રમણ. જી સ્વામી. ફરી પાછા ભવ લેવા ન પડે એવા પ્રયત્ન એ મહાભિનિષ્ક્રમણ. સમજાણું બરાબર બધાને? હાજી. વીરતી પદ ઉપર જવું નિષ્ક્રમણ. હા નિષ્ક્રમણ એટલે છોડ્યું. પછી સંકલ્પ સાથે છોડો એ અભિનિષ્ક્રમણ. અને પછી સમયે સમયે જાગૃત રહીને તમે એનાથી મુક્ત રહો, આ મહાભિનિષ્ક્રમણ. જી. આપણે શું કરવું છે? નિષ્ક્રમણ, અભિનિષ્ક્રમણ કે મહાભિનિષ્ક્રમણ? મહાભિનિષ્ક્રમણ. હા ક્યાં વાત હે. શરૂઆત તો નિષ્ક્રમણ થી જ કરવી પડશે ને. અત્યારે દીક્ષા લઈને તો પત્રિકામાં લખ્યું હોય મહાભિનિષ્ક્રમણ પ્રતિષ્ઠા. હા એ દુનિયા ખાલી દુનિયાનો શું કહેવાય રંગ બદલો, બાકી દુનિયા તો એઝ ઇટ ઇઝ જ છે. તો એ પત્રિકામાં ભલે મહાભિનિષ્ક્રમણ, પણ મહાભિનિષ્ક્રમણ થયું નહીં. દુનિયાથી પર થઈ જાય, દુનિયાદારીથી પર થઈ જાય. આત્મા સિવાય કોઈ લક્ષ નહીં, આત્મા સિવાય કોઈ વાત નહીં, બોલવામાં નહીં, જણાય તમને કે લક્ષ આત્મ સિવાય કાંઈ નહીં, તો મહાભિનિષ્ક્રમણ કહેવાય. હવે આપણું મારું પોતાનું વિચાર કરું તો આપણું લક્ષ ગોચરી કરતા તો ભોજનમાં વયું જતું હોય, સ્વાદમાં વયું જતું હોય. બાહ્ય કોઈ પરિબળ ઉભું થયું એટલે તરત જ આપણે ઉપાયની અંદર વયા જતા હોય બચાવમાં. કઈક રોગ આવ્યો, કઈક થયું તો. હવે તમે બેઠા છો અત્યારે બાજુમાં સાપ નીકળે તો શું કરો? મહાભિનિષ્ક્રમણ. હા મોટા માણસોથી હસે છે. જ્યાં સુધી આપણને કોઈ કર્મ પરીક્ષા રૂપે આવ્યું નથી ત્યાં સુધી આપણે ડાઈ ડાઈ વાતો કરી શકીએ. પણ સમય આવે ત્યારે આપણે એમાંથી રહીએ તો મહાભિનિષ્ક્રમણ છે.
બરાબર. ત્યાં પરિવાર છેડ્યો તો અહીંયા ભક્તો ઉભા કર્યા અને આખો એક વર્ગ ઉભો કર્યો. ત્યાં બીજા આપણા ઘર વાળા આપણું માનતા હતા, અહીંયા આખો પરિવાર આખો સંઘ આપણું માને અને આખા સંઘને મેં મારા બનાવી લીધા. તો આ બધું શું છે? એક છે ને પરિગ્રહ, દ્રુપદ ચૌપદ. જી હા, અત્યારે ચૌપદ એટલે 4 વ્હીલર. જી આ જમાનામાં સમજાણું બધાને બરાબર? હા હા જી સ્વામી. જી સ્વામી. હા, વેરી ગુડ. ચાલો, ઉદીરણા બધાને સમજાઈ ગઈ. હવે ઉદીરણા આપણે ગુણસ્થાનમાં ઉતારવાની છે, પણ આજે આપણો ટાઈમ પૂરો થઈ ગયો, 8:15. તો આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. જી સ્વામી. અને આ ઉદીરણા પણ સમજવા જેવી છે કે ઉદીરણા કરે તો કઈ રીતે કરે. હમ. હા, 1 થી 6 ગુણસ્થાનની ઉદીરણા કઈ રીતે હોય. कर्मचा विनयहीनम जोगहीनम घोषहीनम दुष्टुपरिचियम काले कौ सज्जाओ काले न कौ सज्जाओ असज्जाय सज्जायम सज्जाय न सज्जायम गणता गणता चिंतवता विचारता સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે. અનંત 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 નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા. તોર્યસિદ્ધ કેવડી ગુરુ ભક્ત માની इच्छामि लिखणं. ઈચ્છામિ લિખણમ. નમો નારાયણ નમો બસાવણં ગુરુદેવની મંગલમ સિદ્ધામ લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણા 4 વર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતાર, સદાય મન વાંછિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી જય. ધન્યવાણી સ્વામી. પૂજ્ય ગુરુ કી જય. બધાની જિજ્ઞાસાને ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તમારી મતેણું હાજી હાજી. મતેણું વંદન.